નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા એકમમાં આપણે જોતા હતા કે ભીખુ છે એ મીઠાઈની દુકાન પાસે ઊભો છે. જલેબી ઉપર એની નજર મંડાણી છે. જલેબી ખાવાની ખૂબ ઈચ્છા છે. પોતે જલેબી ખરીદી શકે એમ નથી. લાચારી વિવશતાથી પોતાની ઈચ્છાને ન દાબી શકતા એ જલેબીના થાળ સામે જોઈ રહે છે. લેખકની નજર એના ઉપર પડે છે અને એની લેખકની દ્રષ્ટિ પડતા લેખકના હૃદયમાં કરુણા ઉપજે છે. પણ લેખકની મજબૂરી એ છે કે એના ખિસ્સામાં પૈસા નથી અને ત્યાં એક જુવાનીઓ આવે છે. લેખક સામે જોઈને હસે છે, કારણ કે બાળકની નજર એ મીઠાઈ ઉપર, જલેબી ઉપર મંડાયેલી છે અને એની મજાક કરતો એ હસે છે. પણ લેખક કાંઈ જવાબ નથી આપતા એટલે એ જલેબી પાસે લે છે, પડીકું બંધાવે છે, એક જલેબી ખાય છે અને બાળકની પાસેથી જલેબી ખાતો પસાર થઈ જાય છે. એને એમ કે મને જલેબી આપશે. એ પોતે હાથ લંબાવે છે પણ હાથ ભોઠો પડે છે. પેલો માણસ કાંઈ આપતો નથી અને એ દરમિયાન એક પારસી બાનુને કારમાં લઈને આવેલો પટ્ટાવાળો એ બાળકને ધમકાવે છે, હલે અહીંથી આખો ચાલ, અહીં હું બોસ, એમ કહેતો ધમકાવે છે. તારે શું લેવાનું અહીંથી? તારે કંઈ લેવાનું હોય? બાળક કહે છે, હું ભિખારી છું, હું કશું લઈ શકું એમ નથી, મારે શું લેવાનું હોય? એમ કહેતો એ બાળક ત્યાંથી હટી પોતાના ખિસ્સામાં પૈસા છે એ ખખડાવતો દોડતો ચાલ્યો જાય છે. ડાળિયાવાળીની દુકાને ઉભો છે, ડાળિયા લે છે. પોતાના લીધેલા ડાળિયા ભૂખ લાગી હોય એટલે મોઢામાં મૂકવા મુઠ્ઠી ભરીને જાય છે. પણ પોતાના ભાઈ ભાંડુ અને માનો વિચાર આવતા એ ડાળિયા ખાતો નથી અને એ ડાળિયા લઈ અને પોતે 3 દરવાજે બેઠેલી પોતાની મા પાસે જાય છે. પેલી સ્ત્રી પાસે ગયો અને એ ગયો ત્યારે પેલા છોકરાઓ એને વળગી પડ્યા. ભાઈ આવ્યો, કંઈક ખાવાનું લાવ્યો હશે ને ફાટેલી તૂટેલી ગોદડીમાં માએ તેને બેસાડ્યો અને પૂછ્યું કે બેટા તે કંઈ ખાધું? ભાઈ તે કંઈ ખાધું? ત્યારે માએ જ્યારે આ શબ્દ પૂછ્યો ત્યારે મારા શરીરમાં, લેખક કહે છે કે ટાઢની ચમકારી પસાર થઈ ગઈ, ધ્રુજારી છૂટી ગઈ. મા પોતાના બાળકને આ પૂછી રહી કે બેટા તે કંઈ ખાધું? બાળક કહે છે પોતે કંઈ ખાધું નથી, ભૂખ્યો છે, પણ છતાંય કહે છે હા માં. શાંતિથી બોલ્યો બાળક, હા માં મેં ખાધું. માં મેં પેટ ભરીને દાળિયા ખાધા, બહુ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું અને પછી હું આવ્યો છું માં. ભૂખ્યો છે છતાંય માને જઈને એમ કહે છે કે માં મેં ખૂબ દાળિયા ખાધા છે, ખૂબ પાણી પીધું છે, મારું પેટ ભરાયેલું છે. ખોટું બોલે છે મા પાસે જઈને. તો મા પૂછે છે ભાઈ તું અત્યાર સુધી ક્યાં રોકાયો હતો? તો પછી તું કેમ મોડો પડ્યો? આ ભાંડડા ભૂખ્યા છે, હું ભૂખી છું, તું કેમ કાંઈ લઈને ન આવ્યો? અત્યાર સુધી કેમ મોડો પડ્યો? ત્યારે બાળક કહે છે માં પેલી જલેબીની દુકાન છે ને ત્યાં મને એક શેઠિયાએ જલેબી ખવડાવી. હે? બાળક કહે છે કે પેલી મીઠાઈની દુકાન છે જલેબીવાળાની, ત્યાં મને એક શેઠિયાએ જલેબી ખવડાવી. હે? માં આશ્ચર્યથી પૂછે છે, હે? હા માં. માં હા, મને શેઠિયાએ જલેબી ખવડાવી. જલેબી ખવડાવી એવા શબ્દો કાને પડતા જ અમારો ભાગ એમ કરતા કરતા પેલા નાના ભાઈ ભાંડુઓ છોકરાઓ છે કૂદી પડ્યા. છોકરાએ ખરેખર નથી તો જલેબી ખાધી, ભીખુએ કે નથી તો ડાળિયા ખાધા, પણ છતાંય મા પાસે આવીને ખોટું બોલે છે એવું જણાવવા માને કે માં હું ભૂખ્યો નથી. એના મનમાં, ભીખુના મનમાં પોતાના ભાંડેડાઓ અને માનો વિચાર છે એટલે એણે કાંઈ ખાધું નથી. જ્યારે બાળકો એની પાસે જલેબી માગે છે ત્યારે શર્મિંદો થઈ ગયો. માએ એની સામે ઠપકાથી અને સંતોષથી જોયું. માં એને કાંઈ ખીજાતી હોય એમ ઠપકો આપતી હોય અને આમ સંતોષ સાથે કે ડાળિયા તો લાવ્યો જ છે. અને માએ એમને કહ્યું બેટા આવું હોય ને તો પોતાના ભાંડડા સાટું થોડુંક રાખીએ,
આવું જો મળ્યું હોય ને ખાવાનું તો પોતાના ભાઈ ભાંડુ માટે થોડુંક રાખીએ. અને તું તો મોટો છો બેટા, તું તો મોટો છો, તારે તો રાખવું જ જોઈએ. અરે બેટા તું મોટો, તારા પાળ્યા તો આ મોટા થાય છે. અને દાળિયા તે ક્યાંથી કાઢ્યા? માં પૂછે છે કે બેટા તારે થોડુંક રાખવું જોઈએ. ઠપકો આપે છે ને પછી પૂછે છે કે તું તો મોટો છો બેટા, તારા તો મોટા કર્યા પાળ્યા એટલે મોટા કરીએ, ખવડાવ્યા, છોકરાઓ મોટા થાય છે. અને બેટા તું દાળિયા ક્યાંથી કાઢ્યા, ત્યાં ક્યાંથી લાવ્યો? ત્યારે બાળક જવાબ આપે છે ભીખુ કે માં, બરફ સાર્યો ને તેના 10 પૈસા આવ્યા ને માં, મેં બરફની મજૂરી કરી, બરફ સાર્યો, એક જગ્યાએથી બીજી જગ્યાએ બરફ ઉચકીને લઈ ગયો, એની મજૂરીના મને 10 પૈસા મળ્યા ને માં. હા બરાબર, એના દાળિયા લાવ્યો એમ ને? હા કેટલાના દાળિયા લાવ્યો તું બેટા, કેટલાના દાળિયા લાવ્યો તું? 6 એમ બોલતા બોલતા છેવટે બોલી નાખ્યું કે 10 પૈસાના 10 આનાના દાળિયા હું લાવ્યો માં. 6 બોલવા જતો હતો પણ પાછું ખોટો બોલે છે. મને 10 આના મળ્યા હતા અને મેં 10 આનાના હું દાળિયા લાવ્યો છું. આના જીવનને જરાક ટેકો આપ્યો હોય અને બધા જ ભિખારીઓ ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉદ્દેશ આપતા હોઈએ છીએ. આ ડાળિયાથી જરાક જીવનને ટેકો મળશે ને આપણે બધા શું કરીએ કે કોઈ ભિખારી જોઈએ ને ઉપદેશ આપતા, અલા એ કાંઈક કામ કરો આમ ભીખ માગોમાં. પણ આ છોકરો પોતાના નાના ભાંડેડા માટે, ભાઈ બહેનો માટે જલેબી જતી કરી, દાળિયાય ન ખાધા અને ઉપરથી ખોટું બોલ્યું. એને મદદ કહેવાય, ખરા અર્થમાં આને મદદ કહેવાય. પણ એને મદદ કરનારું કોઈ મળતું નથી. પોતે ભૂખ્યો છે, કંઈ ખાધું નથી, પણ પોતાના ભાઈ ભાંડુઓ માટે અને મા માટે દાળિયા લાવે છે. ઉતાવળથી ખિસ્સામાં લેખક કે છે મારો ગયેલો હાથ પાછો ફર્યો. મને મદદ કરવાનું મન થયું એમ, પણ મારો જે હાથ ખિસ્સામાં ગયો હતો ને એ પાછો પડ્યો. કેમ કે ધોબીનો ધોયેલો કોટ આજે જ પહેરેલો મેં, એ આજે પહેરેલો હોવાથી એ કોટના ખિસ્સામાં પૈસા નહોતા, પણ સાબરમતી નદીની થોડીક ઝીણી રેતી જ મારે હાથે ચોંટી. પૈસા નહોતા લેખકના ખિસ્સામાં. હવે 3 પૈસા હતા તેણે આપી દીધા હતા ભિખારી બાઈને ભીખમાં. હજુ દેવાનું મન થયું પણ ખિસ્સામાં રેતી જ નીકળી. અને વિચાર આવે છે કે મેં હોટલ ને સિનેમાને આજે બીજી વખત સંભાળ્યા. લેખકને યાદ આવે છે કે ઓહો, જો મેં હોટલમાં ન ખાધું હોત, સિનેમા જોવા ન ગયો હોત તો મારી પાસે પૈસા હોત ને આ બાળકને હું મદદ કરી શક્યો, અમને ભૂખ ભાંગી શક્યો હોત. છેક એમની પાસે સરીને એટલે કે બાળકની પાસે જઈને બાળકને પૂછ્યું. મેં કહ્યું છોકરા તારું નામ શું? બેટા તારું નામ શું છે? અવિશ્વાસભરી રીતે તે મારી સામે જોઈ રહ્યો. એને મારા ઉપર ભરોસો નહોતો, અવિશ્વાસ હતો કે આ માણસ શું કામ મને પૂછે છે, કદાચ ક્યાંક અહીંથી ઊભો કરશે, મને ખીજાશે, મને કહેશે કાંઈ. એ અવિશ્વાસભરી નજરે બાળક લેખક સામું જુએ છે. અને અત્યંત પ્યારથી તેનો હાથ હાથમાં લઈ અને મેં કહ્યું. પછી બાળકનો વિશ્વાસ જીતવા માટે લેખકે બાળકનો હાથ પોતાના હાથમાં લીધો, એને આત્મવિશ્વાસ દેવડાવ્યો કે હું તારું બુરું કરવા નથી આવ્યો, હું પ્રેમથી તને પૂછું છું તારું નામ શું છે. અને હાથમાં હાથ લઈને મેં છોકરાને કહ્યું કે છોકરા તે જલેબી ખાધી એ તો મેં જોઈ, દાળિયા ખાધા એ પણ જોયું. મતલબ કે દાળિયાય નથી ખાધા, જલેબી નથી ખાધી, એ હું જોતો આવું છું, તારી પાછળ ચાલતો આવતો. પણ તારું નામ તો બોલ, તારું નામ શું છે બેટા? આવી ભાવના તારામાં કેમ આવી? આટલું જતું કરવાની ભાવના, ત્યાગની ભાવના, ભાઈભાંડુઓને વેચીને ખાવાની ભાવના, આટલી કરુણા ભૂખ્યો હોવા છતાંય તારામાં છે, આટલી દયા તારામાં છે, એ તારું નામ શું છે બેટા? પોતાની વાત એ કળાઈ ગઈ એટલે કે જાહેર થઈ ગઈ. લેખકને ખબર પડી ગઈ કે પોતે ભૂખ્યો છે. એ જાણી અને એણે લુચ્ચાઈના સ્વરમાં જરાક મોઢું મલકાવ્યું, હસ્યો અને પછી શર્મિંદો બનીને નીચે જોઈને બોલ્યો
મારું નામ ભીખુ. સાહેબ સાહેબ મારું નામ ભીખુ છે. આમ આ નાના બાળક ભીખુની ત્યાગવૃત્તિ કેવડી મોટી, પોતાના પરિવાર માટે કેવડું મોટું બલિદાન. પોતે ભૂખ્યો છે છતાં ભાંડવો માટે, મા માટે ડાળિયા લઈને આવે છે. મા પાસે ખોટું બોલે છે કે મને શેઠે જલેબી ખવડાવી, મેં ખૂબ ડાળિયા ખાધા છે, પાણી પીધું છે, મારું પેટ ભરાઈ ગયું છે. ખરેખર તો તે ભૂખ્યો છે. લેખક આ જોતા આવે છે એટલે લેખકને પણ એમ થાય છે કે ઓહો, આ બાળકનો ત્યાગ અને કરુણા કેવડી મોટી. એનું નામ પૂછવા આકર્ષાય છે. બાળક એનું નામ ભીખુ આપે છે. આ ભીખુ નામ પણ કદાચ ભીખ માગવાને કારણે જ પડ્યું હશે એવું મને લાગે છે. આમ આ એકમ ભીખુ એ પૂર્ણ થાય છે. આપણને ઘણી બધી પ્રેરણા અને સમજ આપી જતું આ એકમ આપણે ધૂમકેતુ પાસેથી ભણ્યા છીએ. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ધૂમકેતુએ લખેલી આ વાર્તા ખૂબ જ સંવેદનશીલ છે. હવે આ એકમની શબ્દ સમજૂતી આપણે મેળવીએ. ઠઠારો એટલે કે સામેના માણસને આંજવા કે પ્રભાવિત કરવા માટેનો દેખાવ, એટલે ભપકો, પણ અહીંયા આપણે એને ભીડના અર્થમાં લેવાનો છે. કમાન, ધનુષ્ય જેવા વળાંકવાળી રચનાને કમાન કહેવાય છે. કંગાળ એટલે ગરીબમાં ગરીબ હોય, ગરીબીમાં પણ અત્યંત ગરીબ હોય એને કંગાળ કહેવાય. રહેમ એટલે દયા. સરિયા મતલબ બધા માટેનું જાહેર સ્થળ, અહીં મુખ. સહજ એટલે સ્વાભાવિક. સોફર એટલે અંગતમાં પોતાના ઉપયોગમાં આવતો એવો ડ્રાઈવર. ઉગારી લેવું એટલે બચાવી લેવું. હાંફળું ફાંફળું એટલે ગભરાયેલું, બેબાકડું. દયામણું એટલે દયા ઉપજેવું. જુલ્મ એટલે ત્રાસ. જીવનદોરી એટલે આવરદા આયુષ્ય. કલદાર એટલે ચાંદીના રણકારવાળો સિક્કો. રાણી છાપ એટલે બ્રિટનમાં રાણી વિક્ટોરિયાની છાપવાળો સિક્કો. ભદ્ર એટલે અમદાવાદમાં આવેલો એક વિસ્તાર જેને ભદ્રક કિલ્લાનો વિસ્તાર કહેવામાં આવે છે. વિલાસ એટલે અહીં મોજ મજા. સ્વર એટલે અવાજ. તૃષ્ણા એટલે ઈચ્છા. અનિમેષ એટલે આંખનું મટકું માર્યા વગર જોયા કરવું તે. અનાયાસે એટલે સહજ રીતે. લીન એટલે એક ધ્યાન. સમાધિ એટલે ઊંડું ધ્યાન. ઘેલછા એટલે ખોટી ઈચ્છા પણ અહીંયા ધૂન. લગર વગર એટલે કે ચિત્રેહાલ. બાનું એટલે કે સન્નારી, મેડમ, સ્ત્રી. દ્રઢ એટલે કે મક્કમ. આર્તસ્વર એટલે દુઃખી થયેલો અવાજ. નેળ એટલે અહીં સાંકડો રસ્તો. સ્તંભ એટલે થાંભલો પણ અહીંયા આધાર, પરિવારનો આધાર. વદન એટલે ચહેરો, મોઢું. શર્મિંદુપણું એટલે શરમાઈ જવું, ઝંખવાણું પડવું. ભાંડરડા એટલે નાના ભાઈ બહેનો. સારવું એટલે એક જગ્યાએથી ઉચકીને બીજી જગ્યાએ ઉચકીને લઈ જવું તે. ઉદ્યોગ એટલે અહીં ધંધો, રોજગાર. સંભાળવું એટલે કે યાદ કરવું. અને કળાવું એટલે કે દેખાવું. મિત્રો, આ શબ્દ સમજૂતી તમને આપી. આમાં તળપદા શબ્દો પણ છે અને ઘણા શબ્દોના અર્થની કદાચ તમને ખબર ન હોય, જો કે પાઠ ચલાવતી વખતે મેં સ્પષ્ટ કર્યા હતા. છતાં પણ આ શબ્દ સમજૂતી આપ ફરી એકવાર એ નજર કરી અને જોઈ જજો. આપની નોટમાં પણ ઉતારજો. ત્યાર પછી રૂઢિપ્રયોગ તરફ જઈશું. પહેલો રૂઢિપ્રયોગ છે ઉગારી લેવું. ઉગારી લેવું એટલે કે બચાવી લેવું. ત્યાર પછીનો બીજો રૂઢિપ્રયોગ છે વાત કળાઈ જવી એટલે કે સમજાઈ જવું. ત્રીજો રૂઢિપ્રયોગ છે રાડ ફાટી જવી એટલે કે ભયથી ચીસ પડી જવી. ચોથો રૂઢિપ્રયોગ છે વદન કરમાઈ જવું એટલે કે નિરાશ થઈ જવું. મિત્રો, અહીંયા આપણે રૂઢિપ્રયોગ અને શબ્દ સમજૂતી આપી. આગલા તાસમાં હવે આપણે એના અભ્યાસ તરફ જઈશું. ત્યાં સુધી
આપ સૌ આપના ઘેરે સલામત રહો એવી આપ સૌને વિનંતી. અભ્યાસ આગલા તાસમાં આપણે ચલાવીશું.